મારું નામ ઇકબાલ શેખ છે, સિનિયર કાઉન્સિલર છું ગોમતીપુર વોર્ડથી। આજ રોજ ગોમતીપુર વિસ્તારની અંદર એક ધાબા ઉપર અમારા ગુજરાતના વિધાનસભાના કોંગ્રેસ પક્ષના નેતા અને ગુજરાતના પ્રાણ પ્રશ્નો માટે, કોમી એકતા માટે, લોકોના જાગૃત પ્રશ્નો માટે ઝઝૂમતા એવા આદરણીય અમિતભાઈ ચાવડાજી જ્યારે ગોમતીપુરમાં આવ્યા હતા, એ જ અનુસંધાને આજે ઝૂલતા મીનારાના પટાંગણમાં જે ગઈકાલે 14મી તારીખે ભારત જોડો યાત્રા મણિપુરથી નીકળી છે, એનો એક સંદેશ આપવા માટે પતંગોની અંદર ભારત જોડો, નફરત તોડો એવા સ્લોગન સાથેના ખૂબ મોટા પ્રમાણમાં પતંગોની વેચણી કરી। સાથે સાથે આજે પટાંગણમાં ઝૂલતા મિનારાના સર્વધર્મના ધર્મગુરુઓ, હિન્દુ સમાજથી મણકીવાલા આશ્રમના ત્રિપાઠીજી, ક્રિશ્ચન સમાજના ફાધર, શીખ સમાજના આગેવાનો અને મુસ્લિમ સમાજના મૌલાના સાહેબોની સાથે વિવિધ ધર્મના અગ્રણીઓની સાથે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેની અંદર જે નફરત માટે જે લોકો રાજકારણ કરી રહ્યા છે એની સામે, જેને શાંતિ દૂત કહેવાય, પારેવા કહેવાય, એવા પારેવાઓ આકાશમાં ઉડાવી એને મુક્ત કરવામાં આવ્યું। કોમી એકતા અને સદભાવનો પ્રેમ જળવાઈ રહે એનો સંદેશ આપવામાં આવ્યો અને સર્વધર્મના ધર્મગુરુઓ પોતપોતાના હાથો સાથે સાંકળ રચી એક કોમી એકતાનો માહોલ પેદા કરવાનો જે પ્રયાસ છે, એ પ્રયાસના જ ભાગરૂપે આજે આ કાર્યક્રમ કરવામાં આવ્યો હતો। મોટી સંખ્યામાં, ખૂબ મોટી સંખ્યામાં વિસ્તારના આગેવાનો પધાર્યા હતા અને નેતાશ્રીએ પણ આ જે એકતા યાત્રા અને એના સંદર્ભે ખૂબ સારી એવી લોકોને શુભેચ્છા સાથે વિગતો પણ આપી હતી। और दूसरी बात, छोड़ो छोड़ो तो नफरत छोड़ो, जोड़ो जोड़ो, जोड़ो जोड़ो, छोड़ो छोड़ो, छोड़ो छोड़ो।